સુરતની ઉત્તરાયણ પોલીસે ઘરફોડ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. તો રીડાઓએ સુરત શહેર, ગ્રામ્ય અને નવસારીમાં 4 ગુના આચર્યા હોવાની પણ કબૂલાત કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં બનતી ચોરી, લૂંટ સહિતની ઘટનાઓનો ભેદ ઉકેલવા આપેલી સૂચનાને લઈ અધિક પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર સહિતની સૂચનાને લઈ પીઆઈ HR ગોસ્વામીની ટીમ PSI DD રાઠોડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ અને અનારમાં હેડ કોન્સ્ટેબલ સમીરભાઈને મળેલી બાતમીના આધારે અડ્ડા ચોરો અફસલ ઉર્ફે કાલિયા ખાન, ફતેહ ખાન અને એક બાળકિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી ઓટોમેટિક પંપ, કપડાં, ચપ્પુ, મોંઘાદાટ સિગરેટના પેકેટ અને ગુટખા તથા મોપેડ કબજે કરી હતી. તો રીડાઓની પૂછપરછ કરતા ઉત્તરાયણ સાથી લસકાણા, નવસારીની કડોદરા GIDCમાં નોંધાયેલા ઘરફોડ ચોરી અને લૂંટના 4 ગુનાની કબૂલાત કરી હતી. હાલ તો ઉત્તરાયણ પોલીસે રીડાઓની વધુ પૂછપરછ હાથ ધરી. ગત તારીખ 3/5/2026ના રોજ કઠોર સુરત શહેર ખાતે એક ચોરીની ઘટના બનેલી, જેમાં 3 અજાણ્યા ઇસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગઈ. આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના અન્વયે કોઈ પણ ઘટના બને તો તેને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરવા માટે સુરત શહેર પોલીસ એક્ટિવ થયેલ. ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાને શોધવા માટે કાર્યરત થયેલ, જેમાં CCTV ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે. જે પૈકી આરોપીઓની જે ધરપકડ થયેલ છે મોહમ્મદ ફૈઝલ તથા ફતેહ ખાન ઈસર ખાન, બંને આશરે 20 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રીજો જે આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આરોપીની પ્રાથમિક પૂછપરછના આધારે ભૂતકાળમાં પણ આરોપી આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ છે, જેમાં લસકાણા પોલીસ સ્ટેશન સુરત શહેર, નવસારી જિલ્લાનું જલાલપોર પોલીસ સ્ટેશન તથા આ ઉપરાંત સુરત શહેરમાં જ 2 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમ મળી 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આરોપીની ધરપકડની કાર્યવાહી અને આગળની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી ચાલુ છે.